વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં લોકોની સેવામાં શ્રીરંગ આયરે સાથે જ રાજેશ આયરે જોડાયા હતા। ભારે વરસાદમાં જેતલપુર વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જેતલપુર વિસ્તારમાં લોકોની મદદે આવ્યા હતા। સાથે જ જેતલપુર વિસ્તારમાં લોકોને જમવાની સુવિધા પૂરી પાડી હતી। સાથે જ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કર્યું હતું। જોઈ રહ્યા છો કે કોણ આવવાનું છે હાથમાં પડી ગયું પોતે લઈને તમે જુઓ કે સામેના મકાનની અંદર બી તમે જોઈ રહ્યા છો કે પાણી દ્વારા ઉપર નાખીને જો ને સામે એટલે સામે પણ અમે આ જ રીતના કારણ કે જ્યાં પહોંચાય છે બિલ્ડિંગોમાં પાણી નથી પહોંચતું ત્યાં છોકરાઓ દ્વારા આવી રીતના લોકોને રસીથી આપવામાં આવે છે, ચાદરો દ્વારા ખાવાનું આપવામાં આવે છે। સવારથી જુઓ છો લોકો ભૂખ્યા તરસ્યા લોકો છે એટલે એમને પાણી સાથે ખીચડી છે, બટાકાનું શાક છે, પૂરી છે। તો સમગ્ર સાઈનાથની ટીમ સવારથી હું છું, શ્રીરંગ આયરે છે અને સમગ્ર અમારા જે રોનક આયરે છે, અમારા ગોરજી છે, અમારા સમગ્ર એટલે નામ દઈએ 50 છોકરાઓ પોતાના જીવના જોખમે અહીં સુધી આવ્યા છે। અકોટા બ્રિજથી દાંડિયા બજાર સુધી જેટલા બી નીચેના વિસ્તારો હતા બ્રિજ પર લોકો આવે છે અને બ્રિજ પર અમે એમને બધાને આપીએ છીએ। સાથે સાથે પાણીની તમે જુઓ છો કે પાણી લોકોને પીવાનું નથી મળતું। પીવા માટે તો હું આપણા તરફથી તંત્રને પણ કહેવા માંગુ છું કે વધારે લોકોને પાણીના સુવિધા પહોંચે એવી રીતને કરે। લોકોને જમવાનું પણ સવારથી 2-3 દિવસથી લોકો ભૂખ્યા છે એમને આપવા માટે જે પણ હોય પણ એમને કરવા આજે ગરમ ખીચડી પણ આપવામાં આવી છે। ઇસ્કોન તરફથી બી બધી જગ્યાએ આપવામાં આવી છે। નાની સંસ્થાઓ પણ લોકો આવીને લોકો આપી રહ્યા છે પણ એટલો મોટો વિસ્તાર છે કે જ્યાં લોકો આજે પણ ભૂખ્યાના તરસ્યા લોકો રહ્યા છે। તો બસ આજે સમગ્ર ટીમનો સાથે વડોદરા શહેર પોલીસ પણ પોતે રહી છે, કોર્પોરેશન પણ પોતાને જે કરવાનું છે એ કરી રહી છે। તો દરેક લોકો આ સેવા કાર્યમાં જોડાય છે અને દરેકે જોડાવવું જોઈએ। માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। મારે અકોટા મહાત્મા ગાંધી વિસ્તાર છે। મારે 2 દિવસથી ના પાણી પીવાનું છે કે ના ખાવાનું છે। લોકો ફસાયા છે, કમર છાતી સુધી અમારે પાણી છે। બધા મેયર કોર્પોરેટર બધાને ફોન કરી ચૂક્યા, એમએલએને ફોન કરી ચૂક્યા, કોઈ મદદમાં નહીં આવી। પણ છેલ્લે અમે રાજેશભાઈને ફોન કર્યો તો એ આટલા પાણીમાં કમર સુધી પાણીમાં એ અહીં અમને સેવા માટે આવ્યા છે। શું નામ તમારું? મારું નામ ચેતન કલમ। कयो विस्तार? अकोटा। राजेश भाई की मेहरबानी है कि राजेश भाई ने हमको खाना भी दिया, पानी की बोतल भी दिया, सब सामग्री दिया और राजेश भाई की हम लोग मेहरबानी चाहते हैं कि ऐसा ही करते रहे और राजेश भाई का भला हुए। राजेश भाई ने बहुत अच्छा काम किया है। राजेश भाई को कुदरत इसका भी इससे भी अच्छा बदला देगा। हमारी क्या नाम है आपका? मेरा नाम सलीम है। कहाँ पे रहते आप? अकोटा गाँव में रहता हूँ। ये जाहिर भाई है, ये लोग बहुत खुश हो गए बेचारे, गरीब लोग हैं, सबको अच्छी मदद मिल रही है। शुक्रिया। હું પરશુરામ ભઠ્ઠામાં રહું છું। મારું નામ પ્રકાશ ઠાકોરભાઈ પરમાર છે। અમારી ત્યાં 2 દિવસથી કમર સુધી પાણી છે અને 2 દિવસથી અમારે ત્યાં જમવાનું પાણીની બધીની વ્યવસ્થાની એકદમ અગવડ છે અને આ શ્રી રાજેશભાઈ આયરે અમારી ત્યાં આવીને અમને આજે આ બધી સગવડ પૂરી કરી છે। એના માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। બાકી બીજું કોઈ આવ્યું નથી અમારી ત્યાં, કોઈ તંત્ર કે કોઈ ગવર્મેન્ટનો માણસ કે કશું જ નથી આવ્યું, કોઈ જોવા નથી આવ્યું અંદર જે વોટ આપે દેવાની હજુ કોઈ વ્યવસ્થા નહીં। રાજેશભાઈ આવી ટ્રેક્ટર લઈને બધા ઉડાવાળાને જમવાનું લઈ ગયું। ક્યાંથી બોલો તમે? રામપુરા, અકોટા। શું નામ આપનું? આપણું નામ રાધાબેન રાજેશભાઈ। કોઈ હજી આવ્યું જ નહીં સાહેબ। અમે ક્યારની વાત કરી રહ્યા હતા, ખાવાનું જમવાનું તમે આપું ત્યારે ખાય। રાજેશભાઈનો બહુ આભાર।